તે સાંકેતિક રૂપે શું છે તે આપણે જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે થ્રુ આઉટ ઇન ધ ઓલ્ડ ટેસ્ટમેન્ટ ધ ન્યૂ ટેસ્ટમેન્ટ. ઝાંખીના રૂપમાં પ્રભુની મેજ પ્રગટ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ, અને એ શાના માટે પ્રગટ કરવામાં આવી છે કે જેથી કરીને નવા કરારમાં તેનો જે પ્રકાશ છે તે પૂર્ણ રીતે આપણે પામીએ. માટે કેટલીક બાબતો, લગભગ 3 બાબત પ્રભુએ આપણે કૃપા આપી છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયા પહેલા કોરિન્થીના 10મા અધ્યાયની અંદર આપણે ત્યાં થોડુંક જોયું હતું કે પ્રભુની મેજ જે છે તે તેના દેહને પ્રગટ કરે છે કે જેમાં આપણો ભાગ છે. એ દેહ કે જે સાર્વત્રિક મંડળી છે અને એની અંદર આપણે જોડાયેલા છે. ઇન શોર્ટ, સિમ્પ્લિસિટીની અંદર આપણે એમ કહી શકીએ વી આર વન ઇન અવર લોર્ડ. આપણે બધા ઈસુ ખ્રિસ્તની અંદર એક છે તે આ મેજ પ્રગટ કરે છે. શું પ્રભુની મેજ શું પ્રગટ કરે છે? વી આર વન ઇન વન બોડી. આપણે સર્વ ઈસુ ખ્રિસ્તના શરીરમાં એક છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈ યહૂદી નથી, કોઈ ગ્રીક નથી, કોઈ ભણેલો, કોઈ અભણ, કોઈ આ કુળનો, કોઈ પેલા કુળનો, કોઈ પેલા દેશનો, એવું નહીં, પણ બધા જ આપણે વન છે. શું છે? એક છે. એ મેજ પ્રગટ કરે છે. માટે જ્યારે મંડળીની મધ્યમાં મેજ હોય છે ત્યારે બધા જ જેઓની આસપાસ બેસે છે બધા સમાન છે, બધા સરખા છે. કોઈ કોઈની ઉપર અધિકારી કે રૂલર નથી. હા, ડિસિપ્લિનના માટે, વ્યવસ્થા સચવાઈના માટે કેટલાક અધિકાર પ્રભુએ અમુક લોકોને, વડીલોને અને સેવકોને આપ્યા છે કે જેના લીધે કે તેઓ મંડળીની અંદર જે કામ અને સેવા છે તે તેઓ કરે, પરંતુ તેઓ મંડળીનું શિર બનતા નથી કે નથી તેઓ મંડળીના અધિકારી કે માલિક બનતા, પણ તેઓ પણ ભાઈઓ છે. કોઈ પણ સ્વામી કહેવાવું નહીં એવું દેવનું વચન આપણને શીખવે છે. માટે આપણે બધા એક છે. ભલે ઉપર બેસતા હોય, નીચે બેસતા હોય, આગળ બેસતા હોય, પાછળ બેઠા, બધા વી આર ઓલ બ્રધર્સ. બધા જ ભાઈઓ છે. કોઈ પણ એવું ઉપર અને નીચે એવું નવા કરારની અંદર બતાવતું નથી. એ મેજ પ્રગટ કરે છે. માટે મેજ વચ્ચે છે અને સર્વ એની આસપાસ ભેગા મળે છે. સમજ પડી? તો આ એક સંકેત થતું તે આપણે જોઈ ગયા. બીજું આપણે એ પણ જોઈ ગયા કે આ છોકરાઓની મેચ છે, અને જે બીજા જ કે જેઓ છોકરા નથી, એટલે કે જે કૂતરા છે અથવા તો જેઓ નીચે છે, જેઓને સ્વીકાર્ય નથી, જેઓ મલિન છે, જેઓ અશુદ્ધ છે, તેઓને મેજમાં ભાગ નથી. છોકરાઓની મેચ છે. છોકરાઓ જે નો ભાગ એ છે કે જે મૂકવામાં આવ્યું છે એ છોકરાઓની આગળ ધીરવવામાં આવે છે, બીજાઓને માટે નહીં. પરંતુ આપણે વિદેશી હતા છતાં આપણને છોકરાઓની સાથે ભાગ પ્રભુએ આપ્યો, આપણને બોલાવ્યા, અને યહૂદીઓ કે જેઓ હતા તેઓની સાથે રાજ્યના દીકરા તરીકે આપણને જોડી દીધા, જેથી કરીને મેજ પરનાવાના એ આપણા પણ થાય, આપણને પણ એમાં ભાગ મળે. બરાબર? એનો અર્થ શું છે કે આપણને શુદ્ધ કરવામાં આવ્યા, આપણે મલિન હતા, આપણને પાછા અંદર લેવામાં આવ્યા, આપણને યોગ્ય બનાવવામાં આવ્યા કે જેથી કરીને આપણે મેજમાંથી ભાગ લઈ શકીએ. એ કેવી રીતે બન્યું છે? ઈસુ ખ્રિસ્તમાં એ બન્યું છે, તે આપણે જોઈ ગયા. થર્ડલી, એ રાજા પરની મેચ છે. એ બતાવતી હતી કે તે કૃપાથી પ્રગટ કરવામાં આવેલી છે. આપણો હક તેમાં નહોતો, આપણો કોઈ અધિકાર તેમાં નહોતો, આપણે એમાં બળજબરીથી ઘૂસી શકતા નહોતા, આપણે એની પર કોઈ હકદાવો કરી શકતા નહોતા. એ રાજાની મેચ છે. રાજાની મેચ પર રાજા અને રાજાના દીકરાઓ ભાગ હોય છે, બીજાઓને નહીં. પરંતુ આપણે જોઈ ગયા મોફીબોશેતને એમાં પ્રભુએ દાઉદે ભાગ આપ્યો. એ શું બતાવતું હતું? દાઉદે કૃપા પ્રગટ કરી, કે રિવીલ ગ્રેસ. એવી જ રીતે આપણે નવા કરારમાં ઈસુ ખ્રિસ્તની મારફતે જે કૃપા પામ્યા છે તે પ્રગટ બતાવે છે. આપણને મેજ કેવી રીતે મળે છે? કૃપાથી આપણને મળે છે. આપણને આવકાર એમાં આપવામાં આવ્યો. આપણો ભાગ નહોતો, આપણે તો એના દુશ્મન હતા. જેમ સાઉલ દાઉદનો દુશ્મન હતો, સાઉલના દીકરાઓને મેજ પર ભાગ નહોતો, તો પણ દાઉદે કહ્યું હું તારી પર કૃપા બતાવું. મરેલા કૂતરાને સમાન તે હતો, દીકરો નહોતો, પરંતુ તેને દીકરા તરીકે હંમેશા જ્યાં સુધી જીવે ત્યાં સુધી ફોર એવર મારી મેચમાં તને ભાગ મળશે. એ રીતે મફીબોશેત કે જે બંને પગે લંગડો હતો, ન કેવળ તેની જાગીર તેને પાછી આપી, ન કેવળ તેને તેની જે સત્તા કે રાજ્ય તેને પાછું આપ્યું, પણ મેજ પર બેસવાનો હક આપ્યો. નવા કરારમાં આ જ પ્રકાશ આપણને પ્રગટ કરે છે. આપણો કોઈ ભાગ નહોતો રાજાની મેજની ઉપર, આપણને રાજાની મેજમાં કૃપાથી ભાગ પામ્યા છે. આપણા બંને પગ લંગડા સમાન, આપણે ચાલી શકતા બી નથી, આત્મિક રીતે આપણી પાસે કોઈ વોકેબિલિટી નથી, ઇવન તો છતાં પણ તેણે આપણને કૃપા આપી કે આપણે એની સાથે હંમેશના માટે મેજમાંથી ભાગ. 3 વિચાર આપણે જોઈ ગયા હતા. આજે 4થો, 5મો, 6ઠ્ઠો અને 7મો 4 વિચાર બીજા જે છે તેને જોઈ જઈશું ઝડપથી. ચોથો વિચાર મેં તમને જે કહ્યું હતું, ટેબલ ઇન ધ વિલ્ડરનેસ. શું હતું? ટેબલ ઇન ધ વિલ્ડરનેસ. એ શું છે? અરણ્યની અંદર મુકાયેલી મેજ. ગીતશાસ્ત્ર તેનો 78મો અધ્યાય, સામ ચેપ્ટર 78. ગીતશાસ્ત્ર 78 અને તેની 19મી કલમ.
વાંચો ઝડપથી, જેને મળે તે. તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા. હા. તેઓએ કહ્યું, હા, શું અરણ્યમાં ઈશ્વર ભોજન તૈયાર કરી શકે? તેમણે ખડકને બસ 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 એટલે જ. તેઓએ કહ્યું, શું અરણ્યમાં દેવ ભોજન તૈયાર કરી શકે? ઇંગ્લિશમાં આ પ્રમાણે છે, ઇઝ ધેટ ગોડ સ્પ્રેડ અ ટેબલ ઇન ધ વિલ્ડરનેસ? આ પ્રમાણે ઇંગ્લિશમાં છે. શું દેવ અરણ્યની અંદર મેજ બિછાવી શકે? આ ક્વેશ્ચનથી તેઓએ શરૂઆત કરી. કોણ હતા ક્વેશ્ચન કરનારા? એવા લોકો કે જેઓને મિસરમાંથી છોડાવ્યા, મિસરમાંથી બોલાવ્યા, પરંતુ તેઓનો વિશ્વાસ નહોતો. માટે દેવ જે કે તેઓને સીધા જ કનાનમાં નહોતા લઈ જવા માંગતા, સીધા જ મિસરમાંથી છોડીને. પણ ક્યાંથી લઈ ગયા પ્રભુ એમને? વિલ્ડરનેસમાંથી, અરણ્યમાંથી પ્રભુ લઈ ગયો. અને એ લાંબો સમય હતો, 40 વર્ષ. એવા જગ્યાએ શું દેવ ભોજન આપી શકે? શું દેવ આપણી આવશ્યકતા પૂરી કરી શકે? ક્યાં? અરણ્યની અંદર. એવો પ્રશ્નથી તેઓ શરૂઆત કરી. તેઓએ દેવની ઉપર શંકા લાવી. યસ, અવર લોર્ડ્સ પ્રિપેર્ડ ટેબલ ઇન ધ વિલ્ડરનેસ. આપણો પ્રભુ ક્યાં ગાડી મૂકે છે મેજ? વિલ્ડરનેસ, અરણ્યની અંદર. અરણ્ય શું છે? દેર ઇઝ નો લાઈફ, જ્યાં જીવન નથી. વોટ ઇઝ વિલ્ડરનેસ? જ્યાં ગાડી સર્વાઈવ કરી શકાતું નથી. અરણ્ય એટલે એવું નહીં કે જે રણ છે એને જ અરણ્ય એવું કહેવાય છે, એવું નહીં. જંગલ જે છે એવો પ્રદેશ કે જ્યાં માણસોની વસ્તી જ નથી. અલાસ્કા છે, પહાડો છે, પુષ્કળ, ત્યાં આગળ પુષ્કળ જંગલી છે. તમે અહીંયાથી આગળ જશો, અહીંયા આગળ સોનગઢની આગળ ને માયપુર, શું કહે છે, આગળના બધા જે મહારાષ્ટ્રની બોર્ડર લાગી ત્યાંથી આગળ જંગલ લાગવા માંડે છે. ડેડિયાપાડા અહીંયા આગળ તમે જાઓ તો જ્યાં જંગલ લાગવા, ત્યાં માણસો મળતા નથી. ત્યાં આગળ કોણ વસે છે? પશુઓ, નિર્જીવ એવી જગા જ્યાં ગાડી વસાહત ઊભી થઈ શકતી નથી. કેમ? કારણ કે જીવન ત્યાં ગાડી શક્ય જ નથી. દેટ ઇઝ અ વિલ્ડરનેસ. અરણ્ય, જંગલ એ શું છે? જ્યાં જીવન શક્ય નથી. એવી જગ્યાએ શું દેવ પ્રબંધ કરી શકે છે? એ પ્રશ્ન છે એ લોકોનો. શા માટે જંગલ અવસ્થામાં આવે છે? શા માટે અરણ્ય અવસ્થામાં આવ્યું છે? કારણ કે આપણે જોઈએ છે આત્મિક રીતે જે અરણ્ય છે, વેરાનતા છે, જીવન વગરની એવી જગ્યા છે જ્યાં સર્વાઈવ કરવું, સસ્ટેન કરવું માણસના માટે મુશ્કેલ છે, જ્યાં નિભાવ થઈ શકતો નથી. એવી જગ્યા એ શા માટે અસ્તિત્વમાં આવી? આત્મિક રીતે વાત કરું છું. આપણે વાંચીએ છીએ યશાયાનું પુસ્તક અને 14મો અધ્યાય. યશાયા 14 અને તેની 17મી કલમ. જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું ને તેમાંના નગરોને પાયમાલ કરી નાખ્યા હતા, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને જેલ ન જવા દીધા, તે શું આ છે? બસ. જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું. અહીંયા એમ લખવામાં આવ્યું છે યશાયા 14મો અધ્યાય. જો તમને ખબર નથી તો તમે લખી દો યશાયા 14 અને હઝીકિયલ 28મો અધ્યાયમાં જેના વિશે લખવામાં આવ્યું છે શૈતાનના સંદર્ભમાં છે. કોના સંદર્ભમાં છે? શૈતાનના સંદર્ભમાં. જે પ્રભાતનો, જો તમે વાંચો 12મી કલમ 14 ને 12 વાંચો યશાયા 14:12. રે તેજસ્વી તારા, હા. પ્રભાતના પુત્ર, હા. તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે? હા. બીજી પ્રજાઓને નીચે પાડનાર, તું કાપી નંખાઈને ભોય ભેગો કેમ થયો? હા. 13મી કલમ. તે તારા હૃદયમાં કહ્યું હતું, હું આકાશો પર ચડીશ, હા. અને હું ઈશ્વરના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના છેડાના સભાના પર્વત પર બેસીશ. હા, બસ. શૈતાન કે જે શૈતાન બન્યો તે પહેલાં લ્યુસિફર અને દૂત હતો, એ આપણે તમે જાણો જ છો. પરંતુ અભિમાનના કારણે તેણે દેવ સમાન પોતાને કર્યો, માટે દેવે તેને નીચે ફેંક્યો. અને તેણે વચન કે છે અરણ્ય સમાન કર્યું છે. કોને? આખા જગતને. કોને? આખા જગતને કેવું કરી નાખ્યું છે? વિલ્ડરનેસ. ધેર ઇઝ નો લાઈફ સસ્ટેન, સર્વાઈવ. આપણે જુઓ છો પાપને કારણે અને શૈતાનના કારણે જગત અરણ્ય જેવી ભયંકર સ્થિતિમાં આવી ગયું. ઉત્પત્તિના પુસ્તકના 2 જ અધ્યાયની અંદર આપણે જોઈએ છીએ જેવું માણસે પાપ કર્યું અને પાપ જગતમાં પેઠું, તેવું જ કાંટા જે હતા, જે ઝાડો હતા તેને કાંટાઓ આવવા માંડ્યા, કાંટાળીઓ ગાળવા માંડી, મરણનો પ્રસાર થયો, દુઃખની શરૂઆત થઈ.
વેદનાની અને તકલીફની શરૂઆત થઈ. તે પહેલાં વેદના, દુઃખ, તકલીફ, કાંટાળી હતી જ નહીં. પાપને કારણે, શૈતાનના કારણે આ બધું શરૂઆત થયું. ઘણા લોકો વિચારે છે કે દેવ દુઃખોને લાવે છે, દેવને કારણે દુઃખ છે. નહીં, આ જગતમાં તમે જેટલાને જુઓ છો દુઃખથી પીડાયેલા, કેટલાક લોકો એટલા બધા દુઃખી હોય છે કે જેની પાર નહીં. જેઓ નાનપણથી દુઃખમાં જન્મે છે, જેઓ કદાચ વિકલાંગ જન્મે છે, જેઓની પાસે હાથ પગ પણ હોતા નથી, જેઓ કદાચ આંખો હોતી નથી, ગરીબીમાં જન્મે છે, કોઈને કોઈ બહુ જ મુશ્કેલીથી જન્મે છે, ત્યાંથી જન્મીને મરણ ત્યાં સુધી દુઃખોની અંદર હોય છે. આખી જીવન તેઓ દેવને દોષ આપે છે. દેવના કારણે આ થયું, મને શું કામ આ રીતે જન્મ આવ્યો, મને શું કામ આ પ્રમાણે પરિસ્થિતિમાં રહેવું પડ્યું, શું કરવા, મેં શું કરેલું હતું. આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તા 9મા અધ્યાયની અંદર જ્યારે એક અંધ વ્યક્તિ હોય છે ત્યારે શિષ્યો પૂછે છે કે આ કોના પાપને કારણે આ અંધ છે? શું તેના પાપને કારણે કે શું તેના મા બાપના પાપને કારણે? એનો અર્થ આપણે સમજ પડે છે કે જે બોર્ન થયો છે એની અંદર જન્મ્યો છે બિકોઝ ઓફ ધ સિન. શાના કારણે? પાપના કારણે દુઃખ આ જગતની અંદર આવેલું છે. મુશ્કેલીઓના પાર નથી. દુઃખ અને આપત્તિ, વિપત્તિ, વહેરાનતા, અરણ્ય બતાવે છે માણસોના જીવનની અંદર. સમજ પડી? એવા અરણ્યવાળા જીવનમાં, દુઃખોવાળા પરિસ્થિતિમાં, વિપરીત પરિસ્થિતિની અંદર શું દેવ મેજ બિછાવી શકે, કાઢી શકે છે? આપણે વાંચીએ છીએ ન ખબર એટલું વિલ્ડરનેસ, પણ એક શું શું બોલે છે જોઈ લો થોડીક બે કલમો. બીજા પુનર્નિયમ પુસ્તક, બરાબર, અરણ્ય કેવું હોય છે? પહેલો અધ્યાય 19મી કલમ, પુનર્નિયમ 1 ને 19 વાંચો ઝડપથી. અને આપણે હોરેબથી ઉપડ્યા, હા, ને જે બધું વિશાળ તથા ભયંકર. કેવું અરણ્ય છે? વિશાળ અને ભયંકર. હું ખાલી બે ચાર તમને વાત કહી દઉં, પછી આગળ વાંચીશું. અચ્છા, અને બીજો અધ્યાય 7મી કલમ. કેમ કે યહોવા તમારા ઈશ્વરે તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. હા આ મોટા અરણ્યમાં, હા, મોટું અરણ્ય, ધ બિગ અરણ્ય. અચ્છા, તમે હજુ બીજો આવો, પુનર્નિયમ 8મો અધ્યાય 15મી કલમ વાંચો ઝડપથી. જેમણે તમને આજ્ઞા સર્પ તથા હા, વીંછીઓ વાળા તથા પાણી વગરની સૂકી જમીન વાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યા, જેમણે તારે માટે ચમકના ફાળામાંથી. હા, બસ 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 બસ. જો અહીંયા તમને થોડીક વાત બીજી દેખાશે. જેણે અજ્ઞા સર્પ, વીંછીઓવાળા અથવા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અથવા ભયંકર, ટેરિફિક વિલ્ડરનેસ, જ્યાં કેવી વસ્તુ છે ત્યાં આગળ? વીંછીઓ, જ્યાં પાણી પણ નહીં અને સૂકી, જ્યાં તેઓ અકળાઈ જતા હતા. તેઓના વચન કહે છે કે તેઓનો જીવ એટલો બધો શોકાતુર થતો હતો. અને જોઈ લો ગણનાનું પુસ્તકમાં આવો, 20મો અધ્યાય, ગણના 20 અને તેની 21મો અધ્યાય, સોરી, અને તેની 4થી કલમ. ગણના 21 ને 4 ઝડપથી વાંચો. અને તેઓ ઘોર પર્વતથી શુભ સમુદ્રને માર્ગે હા. દેશની હદની બહાર રહીને ચક્રાઓ ખાઈને ચાલ્યા. હા. અને રસ્તાની લંબાઈના કારણથી હા, લોકોનો જીવ બહુ અધીરો થઈ ગયો. જીવ એટલો લોકોનો કંટાળી ગયો. વેરી લોંગ જર્ની ઇન ધ વિલ્ડરનેસ. સાદી સરળ વાત નહીં, 40 વર્ષ તેઓ અરણ્યમાં રહ્યા વાલાઓ. અને એ જ્યારે પસાર થતા એ લોકો કચકચ અને બળબડાટ કરવા માટે, એમ જ કચકચ બળબડાટ નહીં, એ ભયંકર ભયંકર જગ્યા હતી. અને ત્યાં ગાડી વિશ્વાસ ન કરવાના કારણે, પ્રભુની ઉપર આધારિત જીવન ન હોવાના કારણે, અને જે ટેબલ એણે વિલ્ડરનેસમાં મૂકી છે તે નહીં સમજવાના કારણે તેઓ વધારે ને વધારે શોકાતુર થતા ગયા. તેઓ વધારે ને વધારે કચકચ કરવા માંડ્યા. જો ગણનાનું પુસ્તક, તેનો 11મો અધ્યાય, નંબર્સ ચેપ્ટર 11, ચોથી કલમ વાંચો. અને તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસ ન કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓ પણ ફરીથી રડીને કહ્યું, અમને ખાવાને માંસ કોણ આપશે? હા, કોણ માંસ આપશે? 5મી કલમ. જે માછલી અમે મિસ્રમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે એ યાદ આવે છે. વળી કાકડી તથા તરબૂચ તથા ડુંગળી તથા લસણ પણ. હા, પણ હાલ તો અમારો જીવ અમારો જીવ સુકાઈ ગયો છે. પછી
હા, નથિંગ ઇઝ હિયર, અહીંયા કંઈ જ નથી. આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે હા, પડતું નથી. માનના સિવાય કંઈ નજરે પડતું નથી. વચન કે છે આ હેવનલી ફૂડ હતું, સ્વર્ગીય ભોજન હતું, પણ તેણે તુચ્છ ગણ્યું, કારણ કે તેઓ સમજ્યા જ નહીં કે આ માનના શું છે. ધ ટેબલ ઇન ધ વિલ્ડરનેસ એ અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. જો તમે મેજ નથી અથવા તો મેજને સમજતા નથી, તો આજુબાજુની પરિસ્થિતિઓ, તમારા જીવનમાં આવતા, મારા જીવનમાં આવતા મુશ્કેલીઓ, વિપત્તિઓ અને ભયંકર તકલીફો એટલી બધી હાવી થઈ જશે કે જગતનું મિષ્ટાન આપણને યાદ આવશે, અને જે સ્વર્ગીય ભોજન છે, જે દેવ તરફથી મૂકવામાં આવ્યું છે, તેને આપણું જીવ હલકું ગણશે. એની ઇમ્પોર્ટન્સ આપણને ખબર જ નહીં પડે. એ લોકો ખ્રિસ્તને જે સ્વર્ગીય ભોજન હતું, આકાશમાંથી વરસાવ્યું હતું, તેને તેઓ સમજ્યા જ નહીં, અને તેઓના એ કહે છે કે આ અંતથી અમારું એ કંટાળી ગયું છે. જોઈ લો એક બે બીજી કલમ. ત્યાં ગાડી આપણો પ્રભુ આવી પરિસ્થિતિની અંદર, આવા દુઃખોની અંદર પણ એ લોકોને આ પ્રભુ શિક્ષા કરતો નથી, પરંતુ વારે વારે એ જ ગીતશાસ્ત્ર 78ની અંદર એક કલમ જોઈ લો, વારે વારે આપણો પ્રભુ યાદ કરાવતો હતો. હા, 20મી કલમ, 20 અને 21, હા 20 અને 24. તેણે ખડકને લાકડી મારી હા અને પાણી વહી નીકળ્યું હા અને વહેલા પુષ્કળ ચાલ્યો. હા ખાવાની સારું તેમના ઉપર તેણે માનના વરસાવ્યું અને તેઓને સ્વર્ગીય ભોજન આપ્યું. હા 20મી કલમ નહીં વાંચ્યું? પણ શું તે રોટલી આપી શકે છે? પોતાના લોકને સારું શું માંસ પૂરું પાડી શકે છે? અને પછી 24મી કલમ, ખાવાને સારું તેણે તેમને માનના વરસાવ્યું અને સ્વર્ગીય ભોજન આપ્યું. અચ્છા 25મી કલમ, માણસોએ દેવદૂતોની રોટલી ખાધી, માણસોએ દેવદૂતોની રોટલી ખાધી. તેઓને તૃપ્તિ થતા સુધી હા ખોરાક મોકલ્યો. હા, તૃપ્તિ અન્ટિલ ધે હેડ સેટિસ્ફાઈડ, જ્યાં સુધી તેઓ તૃપ્ત થયા. તમે વાંચજો એનો ગણનાનો મારા ખ્યાલથી 21મો અધ્યાય અને 11મા અધ્યાયની અંદર બી પાછળની કલમ, પ્રભુએ લોકોને માંસ આપ્યું, લાવરીઓ બધી આવી પુષ્કળ, પણ દેવનો કોપ તેઓની ઉપર સળગી ઉઠ્યો. હજુ તો તેઓના માંસ તેઓના મોંમાં હતું, એટલામાં તો દેવનો કોપ સળગી ઉઠ્યો અને પ્રભુએ ભારે શિક્ષા તેઓને કરી, ડિસ્ટ્રોય તેઓ થઈ ગયા અરણ્યની અંદર. તો અરણ્યની અંદર આ વાત આપણે સમજવી પડશે કે પ્રભુ તરફથી પ્રોવિઝન છે. શું છે? પ્રભુ તરફથી પ્રોવિઝન છે ફોર અવર સર્વાઈવ. આપણે ટકીએ, આપણે જીવીએ, ત્યાં પોતામાં એ વસ્તુ નથી, પણ દેવે એ મેજ બિછાવી છે ઇન ધ વિલ્ડરનેસ. સમજ પડી? તે વિલ્ડરનેસની અંદર પ્રભુ આપણને મળ્યો છે. કેમ? પૂર્ણ નિયમમાં આવો, પૂર્ણ નિયમ 32, ત્યાંથી આરંભ થાય છે વાલાઓ. પૂર્ણ નિયમ 32 જોઈ લો, ત્યાં બી થોડી કલમો જોઈ લો. 32 ને 10 ઝડપથી વાંચી જાઓ. તે તેને ઉજ્જડ દેશમાં હા તથા વેરાન ને વિકટ રાનમાં મળ્યા. હા, તે તેની આસપાસ કોટરૂપ રહ્યા. બસ 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 બસ. તે ઉજ્જડ દેશમાં તથા વેરાન ને વિકટ રાનમાં આપણને મળ્યો. શા માટે તે આપણને વેરાનમાં મળ્યો? શા માટે તે આપણને તાંગાડી મળ્યો? જેથી કરીને આપણને તે જીવન આપે. યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયની 10મી કલમ વાંચીએ છીએ, તમને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. તે નથી ચાહતો કે આપણે અરણ્યની અંદર મરી જઈએ, અરણ્યની અંદર આપણો નાશ થઈ જાય. ઇઝરાયલ પ્રજા માટે તો તેમણે કહ્યું કે અરણ્યની અંદર તમારી લાશો પડશે અને તમારામાંનો કોઈ અરણ્યમાંથી આગળ નહીં જઈ શકે. આજેના વિશ્વાસીઓ દોડ તો શરૂ કરે છે, આત્મિક જીવનની શરૂ કરે છે, પરંતુ જીવનની વેરાનતા અને સર્વાઈવ ન કરી શકવાના કારણે અધ વચ્ચે આત્મિક પતન, આત્મિક રીતે તેઓ સ્થગિત થઈ જાય છે. શું આપણે જોતા નથી? માટે આજે આત્મિક રીતે કેટલી બધી વેરાનતા વિશ્વાસીઓને જીવનમાં જોવા મળે છે. હા કે ના? વેરાનતા હોય છે ને, કારણ કે જે ફ્રૂટફુલનેસ છે અરણ્યની અંદર તેઓને ખબર નથી, જે પ્રભુ તરફથી પ્રબંધ કરવામાં આવ્યો છે. ચોક્કસ એમાં કોઈ શંકા નથી, અરણ્ય છે થ્રુ આઉટ. જ્યાં સુધી આ જીવીશું ત્યાં સુધી અરણ્ય છે. એમાં કેવળ કોણ બચાવે છે, કોણ આપણને તૃપ્ત કરે છે, કોણ આપણને ફર્ટિલાઇઝ કરે છે, અથવા તો કોણ ફ્રૂટફુલ બનાવે છે? કેવળ પ્રભુ. થ્રુ ધ ટેબલ ઇન ધ વિલ્ડરનેસ, જે મેજ અરણ્યમાં તેણે ઊભી કરેલી છે.
શું તમે તે જાણી? જો તમે જાણી નથી તો એ મેજના વાના આજે એ બતાવે છે આપણે સર્વાઈવ કરવા માટે, આપણે ટકી રહીએ તેના માટે દેવનો પ્રબંધ છે. શું છે? દેવનો પ્રબંધ છે, ટકી રહીએ માટે. જોઈ લો થોડી કલમો આપણે. ગીતશાસ્ત્ર 78 અને 52 વાંચી જાઉં. કલમ તમને થોડી થોડી આપી દઉં. હા, અરણ્યમાં તે આપણને દોરે છે. અચ્છા, ગીતશાસ્ત્ર 136 ને 6. જેમણે પાણી પર 136 ને 16. જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી દીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. હા, તેણે દોરી લીધા. અચ્છા, યર્મિયામાં આવો. યર્મિયા તેનો બીજો અધ્યાય એનો 6ઠ્ઠી કલમ. વળી જે યહોવા અમને મિસ્રમાંથી કાઢી લાવ્યા, હા જેમણે અમને રાતમાં ઉજ્જડ તથા ખારા ટેકરાવાળી ભૂમિમાં, હા નિર્જળ તથા મરણ છાયાની ભૂમિમાં, હા, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું, જ્યાંથી કોઈ મનુષ્ય જતું વસ્તુ નહોતું, એવું છે. જ્યાં કોઈ મનુષ્ય વસ્તુ ના વસ્તુ નહોતું. 6ઠ્ઠી કલમ વાંચો છો ને? કયું બાઇબલ છે તમારી પાસે? ખબર નહીં, એનું ટ્રાન્સલેશન એવું નથી. ખરું ટ્રાન્સલેશન છે જ્યાં કોઈ મનુષ્ય વસ્તુ નહોતું તેમાં થઈને ચલાવ્યા. શું કહે છે? જ્યાં મનુષ્ય વસ્તુ નહોતું એવી જગ્યા, રાન અને ઉજ્જડ, ખાડા ટેકરાવાળી ભૂમિ, નિર્જળ મરણ છાયાની ભૂમિ. અચ્છા, હવે હોશિયામાં આવો. હોશિયાનું પુસ્તક દાનિયેલ પછી આવશે. તેરમો અધ્યાય 5મી કલમ. ઝડપથી વાંચી જાઓ, સમય બચે મારો. અરણ્યમાં એટલે મહાન સુકવણાના દેશમાં મેં તને ઓળખ્યો. હા, મહાન સુકવણા, જ્યાં કશું જ ઉગતું નથી એવી જગ્યાએ પ્રભુ શું કહે છે? મેં તને ઓળખ્યો. ત્યાં મેં તને હાંક મારી, ત્યાં મેં તને બોલાવ્યો. આપણા જીવનમાં એવી સ્થિતિ હતી વાલાઓ, અરણ્ય સમાન, વેરાન એવી. તમારા વિશે મને ખબર નથી, પણ મારા વિશે અને બીજા ઘણા જણો હું જાણું છું, તારણ પામ્યા પહેલાં, ઉદ્ધાર પામ્યા પહેલાં નિરસ જીવન, કોઈ જીવનમાં આનંદ નહીં, કોઈ જીવનમાં શાંતિ નહીં. શા માટે પૃથ્વી ઉપર છે, શા માટે જીવનમાં આપણે છે તે પણ જાણતા નહીં. મોતની તરફ દોટ મૂકી રહ્યા હતા, અંધકારની તરફ દોટ મૂકી રહ્યા હતા. જીવનનો કોઈ અર્થ પણ ખબર પડતી નહોતી. રુદન અને દુઃખથી ભરાયેલું જીવન હતું. ઘણા બધા લોકો આજે પણ એકલતાની અંદર, લોનલીનેસની અંદર સુસાઇડ કરી નાખે છે, આપઘાત કરી નાખે છે. પુષ્કળ પૈસા તેઓને બચાવી શકતા નથી. સારી ખ્યાતિ બચાવતી, ઘણા લોકો ખ્યાતિમાં જીવતા હોય છે. તમે જોજો, ઘણા બધા ફિલ્મ સ્ટાર, ઘણા બધા સેલિબ્રિટીઝ સુસાઇડ કરે છે. બધું જ તેઓ એચીવ કર્યું હોય છે. ઘણા બધા ડૉક્ટરો, ભણેલા ગણેલા લોકો, તમે જ્યારે લોકોની સાથે, તમે મને ખબર નથી, તમે કદી વાત કરી, મોટા મોટા તત્વજ્ઞાનીઓ જેઓ ઘણું બધું વાંચીને સમજીને ઘણા બધા ભણેલા છે, ડૉક્ટરેટ લોકો, શાંતિ નથી, ચેન નથી, આરામ નથી, રેસ્ટ નથી, પીસ નથી. દેર ઇઝ નો લાઈફ. અને એવું ખબર જ નથી પણ શા માટે તેઓ જીવી રહ્યા છે. ઘરમાં ઝઘડા, ધંધામાં ઝઘડા, નોકરીમાં ઝઘડા, જ્યાં જાય ત્યાં. કેમ? વેરાનતા. શું છે? વેરાનતા, ડેઝર્ટનેસ, વિલ્ડરનેસ. સમજ પડે છે? તેવી જગ્યાએ પ્રભુ આપણા માટે ન કેવળ સૌથી પહેલાં ત્યાં મેં તમને ઓળખ્યો, ત્યાં મેં તારી મુલાકાત લીધી, ત્યાં હું તને મળ્યો, ત્યાંથી તેણે આપણને જીવનનો આપણામાં આરંભ કર્યો. ઇસરાયેલ પ્રજા જેવી ત્યાંથી પસાર થઈ અને તેમાંથી તમે જુઓ, તરત જ પ્રભુ એનો પ્રબંધ કર્યો. આ જગતમાં ઘણા એવો પ્રચાર કરે છે કે પ્રભુ પાસે તમે આવો એટલે આ સુકવણું જતું રહેશે, આ દુઃખ જતા રહેશે, આ મુશ્કેલી જતી રહેશે. ગઈ નહીં, સ્ટીલ ધેર, ત્યાં છે. એ તો છે જ. પરિસ્થિતિ બદલાશે નહીં, પરિસ્થિતિ તો રહેશે જ.
પણ એની વચ્ચે જે મેજ છે, જે પ્રોવિઝન છે, ખ્રિસ્તે આપણા માટે કરેલી ફેવર જે છે, ખ્રિસ્તે આપણા માટે કરેલા પ્રબંધ જે છે, તે ઉપલબ્ધ હોવાના કારણે તમે જોયફુલ રહી શકો છો, તમે આનંદિત રહી શકો છો, તમે શાંતિમાં રહી શકો છો, તમે ખુશ રહી શકો છો, તમે નિશ્ચિંત રહી શકો છો. સમજ પડી? એ છે વિલ્ડરનેસ. તો છે જ અને છે જ, આપણે જવાનું જ છે એમાંથી. પણ દેવે એ વિલ્ડરનેસને, એ અરણ્યને બદલીને આપણા માટે નવું કંઈ કરે છે. એ આપણું ટ્રેનિંગનું સ્થાન બને છે, એ આપણને તૈયાર કરવાનું સ્થાન બને છે. એને બધી વિપરીત સ્થિતિને દેવ ફેરવીને એવી બનાવે છે કે જેથી કરીને આપણા મુખની અંદર સ્તુતિ આવે, આપણા મુખની અંદર ભજન આવે, આપણા મુખની અંદર આનંદ સાથે ઉદ્ગાર નીકળે, હે પ્રભુ તારી સ્તુતિ થાવ. આ પરિસ્થિતિઓ હોવા છતાં પણ તારો બચાવ ઊભો છે, તારી મદદ ઊભી છે, તારી શાંતિ ઊભી છે, તું બધામાંથી મને છોડાવે છે, તારો પ્રબંધ ઊભો છે. એના માટે આપણે સ્તુતિ થાવ. તો રોમી 8:28 અનુભવમાં આપણને પ્રભુ લાવે છે, એકંદરે સર્વ તમને હિતકારક નીવડે છે. સમજ પડી? ટેબલ એટલે વિલ્ડરનેસ. ઉત્પત્તિના પુસ્તકની અંદર જો આપણે થોડી થોડી વાતો 2-3 વાત જોઈ લે, ત્યાં આગળ શું થાય, એકચ્યુઅલ થાય છે. જો એક 16મો અધ્યાય, ઉત્પત્તિ 16, 2-4 કલમ તમને હું સમજાવું, અનુભવથી તમને ખ્યાલ આવે માટે હું થોડોક સમય આના પર વધારે લઉં છું કે તમે પૂરી રીતે સમજો. જો તમે એ સમજશો નહીં તો તમે ટેબલથી દૂર રહેશો. વાલાઓ, ડુ નોટ ઇગ્નોર ધ ટેબલ બિકોઝ ઇટ ઇઝ અ ફ્રૂટફુલનેસ ઇન ધ વિલ્ડરનેસ. સમજ પડી? અરણ્યની અંદર તમને બીજું કંઈ બી આપશે નહીં, એ ટેબલ તમને આપશે. ઓકે, સાંકેતિક રીતે બોલું છું, પ્રતિકાત્મક રીતે બોલું છું, બીજી મતલબને નહીં સમજતા ને. સમજ પડે ને? આત્મિક વાત કરું છું, પ્રતીક શાનું છે એ હું પ્રગટ કરી રહ્યો છું, બતાવી રહ્યો છું અત્યારે. અચ્છા, ઉત્પત્તિ 16 અને તમે વાંચો 6ઠ્ઠી કલમ. હા 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 7મી કલમ. હા, યહોવાના દૂતે તેને, આ હગારને વિશે લખવામાં આવ્યું. હગાર કોણ હતી? ઇબ્રાહિમની પત્ની, જે દાસી હતી પણ તેને પત્નીના રૂપે તેણે લીધી. સારાની દાસી તે હતી અને તેની મારફતે ઇસ્માઇલ જન્મ્યો હતો. આપણને બધું ખબર છે. તો આ એની દાસીને દુઃખ આપવા માંડી સારા, એટલે તે ઉઠીને અરણ્યની અંદર નાસી ગઈ. અચ્છા, હું ખાલી તમને સિગ્નિફાઈ શું કરે છે તે તમને ખાલી કહીશ. અરણ્યની અંદર તે નાસી ગઈ. અચ્છા, હવે ત્યાં શું થયું? હા 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 હા, બસ 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 બસ. અચ્છા, 13મી કલમ. હા હા હા, જે મને દેખે છે. ઇન ધ વિલ્ડરનેસ આપણી ઉપર કોઈ ધ્યાન નહીં. એનો ઇબ્રાહિમે પણ એને કાઢી મૂકી, સારાએ પણ એને કાઢી મૂકી, તેવી જગ્યાએ દેવે તેના પર દ્રષ્ટિ મૂકી ઇન ધ વિલ્ડરનેસ. અને પ્રભુ શું એ શું કહે છે કે જે મને જોઈ રહ્યો છે તેને હું તો જોતી નથી. તો તમે વાંચશો ને તો તે સાંભળે છે અને તે જુએ છે. નીચે લખેલું છે. જે સાંભળે છે એનો મતલબ એ થાય છે, જે સાંભળે છે અને જે જુએ છે. શાનો મતલબ થાય છે? બેર લહાઈ રોઈ, એવું એણે તે જગ્યાનું નામ પાડ્યું. એલ રોઈ અને બેર લહાઈ રોઈ. પેલું શાનું નામ પાડ્યું? એલ રોઈ, એવું નામ પાડ્યું. એ જુએ છે અને એ સાંભળે છે. ઇન ધ વિલ્ડરનેસ એ આપણને જુએ છે અને સાંભળે છે. અચ્છા, 21મા અધ્યાયમાં આવો ઝડપથી. પંદરમી કલમ, 21મો અધ્યાય 15મી કલમ, 14મી કલમ, 14. અને ઇબ્રાહિમે વહેલી સવારે ઉઠીને હા એક મસ્તક પાણી લીધું ને તે હાગારને આપી તેના ખભે મૂક્યું. હા ને છોકરો પણ તેને સોંપ્યો. હા ને તેની વિદાય કરી. હા અને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં
હા, બેરશેબાના અરણ્યમાં તે ભટકવા માંડી. અચ્છા, 15મી કલમ હું વાંચી જાઉં ઝડપથી. અને છાગરનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવે મૂક્યો અને તે એક તીરવા જેટલા અંતર દૂર જઈને તેની સામે બેઠી. અને તેણે કહ્યું કે છોકરાનું મરણ હું ન જોઉં. અને તેની સામે બેઠીને પોક મૂકીને રડી. અચ્છા, 17મી કલમ. અને દેવે છોકરાનો સાદ સાંભળ્યો અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાક મારીને કહ્યું કે હાગાર, તને શું થયું છે? બીમાં, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવે તેનો સાંભળ્યો છે, વગેરે વગેરે વગેરે. ફરી પાછી એના છોકરાની સાથે એને કાઢી મૂકી. ત્યારે પણ પ્રભુ એને મળે છે, એની સાથ સાંભળે છે અને એનો પ્રોમિસ પ્રભુ એને આપે છે. આજે પણ તમે જાણો છો, અરબ જે છે, આખું ઇસ્લામ જે વર્લ્ડ છે, અરબ, ખાસ કરીને અરબો, તે આ ઇસ્માઇલના વંશજો છે. તે જબરી પ્રજાના રૂપમાં દેવના અપાયેલા વચનના કારણે આજે એ ઊભી છે. ભલે દેવના લોકોને તેઓ સતાવે છે, એનીવે દેટ્સ એ ડિફરન્ટ થિંગ, બટ દેવના પ્રોમિસના લીધે, દેવે અપાયેલા વચનના લીધે, કારણ કે દેવ તેની સાથે હતો એવું લખવામાં આવ્યું છે 20મી કલમ. અને દેવ તે છોકરાની સાથે હતો અને તે મોટો થયો. સો પ્રભુથી તે આશીષ પણ પામ્યો. એક ગધેડાના જેમ અને એક મોટી પ્રજાના જેમ, મોટી કોમના જેમ પ્રભુએ તેઓને ઊભા કર્યા. એક પર્પસ છે પ્રભુએ એ લોકોના માટે શું રાખેલું છે. બટ હું જે કહેવા માગું છું તેમ, અરણ્યની અંદર પ્રભુએ તેને સંભાળી. જો તમારા જીવનમાં બી એવું બનતું હોય, કોઈ તમારા પર ધ્યાન ના આપતું હોય, કોઈ તમને એવું મૂલ્ય તમારું ગણતું ન હોય, કોઈ તમારો ઉપયોગ કરીને તમને કાઢી મૂક્યા હોય, એવા સમયે પણ યાદ રાખજે, આપણો પ્રભુ સતત એનું ધ્યાન તમારી ઉપર છે, તમારી તરફ જોયા કરે છે, તમારું સાંભળે પણ છે. અને તે તમને અરણ્યમાં તમારે સારું જરો ઊભો કરશે. અને પ્રભુએ કહે છે કે એણે આંખ ખોલી. 19મી કલમ વાંચો ઝડપથી. અને ઈશ્વરે તેની આંખ ઉગાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. પાણીનો કૂવો જોયો. અને તેણે જોઈને મસ્તકમાં પાણી ભર્યું. હા, અને છોકરાને પીવડાવ્યું. હા, છોકરાને પીવડાવ્યું. એણે તો મૂકી દીધેલો છોકરાને અને રડતી હતી. એનું મરણ બી જોઈ શકે એવી સ્થિતિમાં પેથેટિક સિચ્યુએશન. આપણે જ્યારે એને એ યાદ કરીએ છીએ કે કેવી સ્થિતિ, એક છોકરું કે જરણમાં મરી રહ્યું છે પાણીના વગર, એની મા એને મૂકીને દૂર જતી રહી, જોવા બી માંગતી નહોતી. પણ પ્રભુનું વચન કહે છે કે રડતો તો યહોવાએ તેનો સાદ સાંભળ્યો. દાસીના જેવા છોકરા પણ નહીં, દાસીના સમાન. યાર આપણે પણ એ જ છોકરા નહીં, પણ આપણો સાદ તે સાંભળે છે. આપણા માટે પ્રોવિઝન કર્યું. એણે જરો અરણ્યમાં ઊભો કર્યો. તેણે આંખ ખોલી, એણે જોયું કે જરો છે. પ્રભુ એનો જીવ બચાવ્યો. બીજો એક બે પ્રકાશ જોઈ લો ઝડપથી. નિર્ગમનનું પુસ્તક 3જો અધ્યાય 1લી કલમ, ત્યાં પણ જોઈ લો. એક નિર્ગમન 3:1 ઝડપથી જતા રહીએ આપણે. નિર્ગમન 3:1. હવે મૂસા પોતાના સસરા એટલે મિદ્યાનના યાજક યિત્રોના ઘેંટા સાચવતો હતો અને તે ઘેંટાની અરણ્યની પેલી બાજુ લઈ ગયો અને દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. આના પર આપણે પૂરી સ્ટડી કરી ગયા છે, માટે હું ખાલી મેન્શન કરીશ. 40 વર્ષ અરણ્યની અંદર પ્રભુએ મૂસાનું બધું જ ખલાસ કરી નાખ્યું. તમને ખબર છે, વિસ્તરની વિદ્યાઓ અને બહુ બાહોશ બધું જ જાણતો હતો 40 વર્ષ સુધી, શીખેલો. પરંતુ પ્રભુ એને મિસરમાંથી કાઢીને અરણ્યની અંદર લઈ ગયા. 40 વર્ષ સુધી બધું જ પ્રભુએ મટાવી દીધું. એની સ્કિલ, એનું અન્ડરસ્ટેન્ડિંગ, એનો નોલેજ, એનો રદબો, એનો હાવભાવ બધું જ કમ્પ્લીટ ચેન્જ કરી નાખેલું. ક્યાં? ઇન ધ વિલ્ડરનેસ. ત્યાં પ્રભુએ ફરી એની સાથે વાત કરી. વાત કરીને શું કીધું? પોતાને પ્રગટ કર્યો, પોતાનું વચન પ્રગટ કર્યું અને મોટી સેવા પ્રભુએ સોંપી ઇન ધ વિલ્ડરનેસ. આના પર વધારે હું કહેવા નથી માંગતો, તમે જાણો છો. આ પણ પ્રભુ આપણને પ્રકાશ આપે છે કે જેથી કરીને વિલ્ડરનેસની અંદર પણ ચિંતા કરશો નહીં, દુઃખી થશો નહીં. આ તો છે જ અને રહેશે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી. અરણ્ય સમાન બનાવ્યું છે એણે, પરંતુ એને એદનવાડી તે બનાવે છે. શું બનાવે છે? આપણા માટે એદનવાડી બનાવે. એ એદનવાડી જ હતી, શરૂઆતમાં એદનવાડી જ હતી. દુઃખ નહોતું, શ્રાપ નહોતો, ત્યાં સંતાપ નહોતા, પરંતુ અરણ્ય સમાન બની ગયું. પરંતુ આપણા માટે કે જેઓ મંડળી છે તેઓના માટે જ્યારે મેજ પ્રભુ આપે છે, એ બતાવે છે કે આપણે આવી સ્થિતિની અંદર પણ આનંદિત રહી શકીએ છીએ, ખુશ રહી શકીએ છીએ. કેમ? કારણ કે દેવે એ તૈયાર કરી છે. શું કરી છે? અચ્છા, દેવી. જો એક વિચાર બીજો જોઈ લો ઝડપથી. બીજું સમુએલ, બીજું પહેલું રાજા, 1 કિંગ. ત્યાં પણ એક વિચાર છે, ઝડપથી જોઈ લઈએ.
પહેલું રાજા 19મો અધ્યાય. ત્યાં આપણે એક બે વિચાર છે, જોઈ લો ઝડપથી. 4 કલમ એલિયાના સંદર્ભમાં છે. પણ પોતે એક દિવસની મજલ એટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને તે એક રોતેમ વૃક્ષ તળે બેઠો ને ત્યાં તેણે મોત માંગ્યું. કહ્યું કે હવે તો બસ છે, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી. બધા જ અરણ્યની અંદર મોત માંગે છે. એવરીબડી. જીવવાની ઈચ્છા થતી નથી. શું થાય છે? જીવવાની ઈચ્છા થતી નથી. પરિસ્થિતિ એટલી બધી વિપરીત બને છે. ઘણા લોકોને ફાઇનાન્સની બહુ જ મુશ્કેલી હોય છે. ઘણા લોકોને 2 ટંક અનાજ મળતું નથી, રોટલી બી મળતી નથી, ખોરાક બી મળતો નથી. ઘરના લોકોના ઘરની અંદર એટલા બધા ઝઘડા હોય છે કે સવારથી શરૂ થાય ને રાત સુધી ઝઘડા જ પતે જ નહીં. શું કહે છે? તેણે મોત માંગ્યું. પ્રભુ કહે હવે બસ. આપણે પણ એવું કહી દઈએ છીએ અમુક વખત, અમુક જીવનમાં એટલી બધી વિપરીત સ્થિતિ આવી જાય, એટલું બધું સંઘર્ષ આવી જાય, પ્રભુ બસ હવે મારાથી સહન થઈ શકતું નથી, પ્લીઝ લોર્ડ. એણે કહ્યું મને હવે તું મોત આપ તો સારું. અચ્છા, હવે વાંચો 5મી કલમ ને 6ઠી કલમ. 5 ને 6 ઝડપથી. પછી તે રોતેમ વૃક્ષ તળે સૂતો ઊંઘી ગયો. હા અને જુઓ એક દૂતે તેને અડકીને કહ્યું કે હા ઉઠીને ખા. હા તેણે જોયું તો જુઓ તેના ઓશિકા પાસે અંગારા પર શેકેલી રોટલી હા તથા પાણીનો ચમચો હતો. હા તે ખાઈ પીને ફરીથી સૂતો. હા તે ખાઈ પીને ફરીને સૂતો. અચ્છા, હવે વાંચી જાઓ 8મી કલમ. હા સોરી, પહેલાં 7 અને 8 બંને વાંચી જાઓ. યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો પાછો અડક્યો. અને કહ્યું કે ઉઠીને ખા. ઉઠીને ખા. તે તારે લાંબી મજલ હા, લાંબી મજલ કાપવાની છે. તેને ઉઠીને ખાધું હા તથા પીધું. પીધું. અને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ ને 40 રાત ચાલીને દેવના પર્વત મોરે પહોંચ્યો. એ ખોરાકના પ્રતાપથી ચાલીને 40 રાત ને દિવસ. વોટ આર ધ અમેઝિંગ ફૂડ. આ સર્વાઈવ કરવાના માટે. કારણ કે એણે પ્રભુ કહ્યું શું કીધું? જો 15મી કલમ વાંચો 19 ને 15. યહોવાએ તેને કહ્યું કે હા અરણ્યને માર્ગે થઈને દમશ્ક પાછો દમશ્ક જા. અને તું ત્યાં પહોંચે ત્યારે હમ હજાએલનો અભિષેક કરીને હા. તેને અરામનો રાજા તમને ખબર છે એને કેટલા બધા કિલોમીટરના માઇલો તે ચાલ્યો? કાર્મેલ પર્વત પર હતો. ત્યાં એણે ત્યાં ઇઝરાયેલના બધા લોકોને મારી નાખ્યા, પ્રબોધકોને. ત્યાંથી પ્રબોધકે એની પાછળ પડી. ત્યાંથી નીચે ઉતરીને બેરશેબા આવ્યો. બેરશેબામાં રહ્યો, બેરશેબાથી બી ભાગ્યો. ત્યાંથી છેક સિનાઈ પહાડ સુધી એટલે હોરેબ પાસે આવ્યો, નીચે એકદમ ડાઉન, કેટલા બધા માઇલ. ત્યાં આગળ રહ્યો, ત્યાં આગળ મોત માંગ્યું. પ્રભુએ કહ્યું કે હવે અહીંયાથી જા, પાછો દમશ્ક જા. એકદમ ઉપર કાર્મેલની બાજુમાં દમશ્ક છે. આખું આમ 21 એણે ચાલીને જવું પડ્યું. અરણ્ય ઇન ધ વિલ્ડરનેસ, લોંગ જર્ની. ફરીને ફરી કહું છું, આપણો જીવ થાકી જશે. એમ કદી જ નહીં માનો જે પ્રચારકો એવો પ્રચાર કરે છે, બિલકુલ વિશ્વાસ નહીં કરતા ખ્રિસ્તી જીવન ફૂલોની પથારી છે, દુઃખો નહીં આવશે, સ્વર્ગમાં તમે ઉપર જીવશો. નહીં, ઇટ્સ રોંગ, કમ્પ્લીટલી રોંગ. દેવના વચનમાં કશે જ નથી. દુઃખો આવશે જ, તકલીફ આવશે જ, મુશ્કેલીઓ આવશે જ, પણ એ બધામાં તમને ટકાવી રાખવાના માટે એણે પ્રબંધ કરેલો છે. એણે કર્યું, એણે નહીં કરેલું તૈયારી. તમે જોજો બધી જગ્યાએ હું જ્યાં જ્યાં તમને બતાવું છું, પ્રબંધ પ્રભુ કરે છે. એ બિછાવે છે વિલ્ડરનેસમાં. કોણ બિછાવે છે ટેબલ? ભોજન કોણ તૈયાર કરે છે? શું દેવ તૈયાર કરી શકે? હા, દેવ જ તૈયાર કરી શકે, બીજું કોઈ નહીં. આણે નહીં કરેલું. આણે તો મોત માંગેલું, તો સૂઈ ગયો, નિર્ચિત થઈ ગયેલો, મૂર્છિત થઈ ગયેલો. સોરી, દૂતે ઉઠાડીને કીધું ઉઠીને ખા. શું કીધું? આટલા ખોરાકના પ્રતાપથી તમે જો માર્વલસ હી સર્વાઈવ. જ્યારે એ ટેબલમાંથી તમે સમજીને એ રીતે તમે સમજીને ખાશો, એ પદાર્થમાં કંઈ નથી, પણ જે પ્રોવિઝન છે ખ્રિસ્તમાં તે વિશે બોલે છે. હું તમને એમ કહેવા માગું છું, એ પ્રોવિઝન તમે સમજીને ખાશો કે શું પ્રોવિઝન છે, તો તમે ટકી રહેશો તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અને પ્રભુ આવે ત્યાં સુધી. સમજ પડે છે વાતમાં? તમે કનાન પહોંચો, ટકી રહેવું બહુ જરૂરી છે. નહીં તો મિસ્ત્રી જથ્થો કે જે અયોગ્ય વાસના કરવા માંડ્યો, ગણનાના પુસ્તકના 11મા અધ્યાયમાં, તેમાં આપણે કરતા થઈ જઈશું. આપણને મિસરનું યાદ આવશે, લસણ, ડુંગળી, માંસ, મચ્છી. સ્વર્ગીય ભોજનને આપણે તુચ્છ ગણીશું, મેજને આપણે તુચ્છ ગણીશું, જગતના વાનાઓને આપણે પ્રેમ કરીશું.
તેની પાછળ જ ફરીશું, એ જ યાદ આવ્યા કરશે. આજે આપણે જોઈએ છે દેવના વચનના લોકો પકડતા જ નથી, બાજુમાં મોબાઈલ જ યાદ આવ્યા કરીએ. કેટલો સમય આપણે આની સાથે વિતાવીએ છીએ? હાઉ મચ ટાઈમ વી સ્પેર વિથ ધ વર્ડ ઓફ ગોડ and how much time we spare with this mobile? Now you decide. આપણે નક્કી કરો, ચેક કરો કોની સાથે આપણે સમય વિતાવીએ છીએ. કેમ વેરાનતા છે? કેમ વેરાનતા છે? કેમ ફળદાયી જીવન દેખાતા નથી? કેમ લીલાછમ દેખાતા નથી જીવન? કેમ હંમેશા મરમરિંગ, કચકચ, દુઃખ, ભાઈ મને આમ થયું, મને પેલું થયું, મને આ મુશ્કેલી, મને તે મુશ્કેલી. વાય? We are not satisfied yet what the provision God has made in His church, the table in the wilderness. જે દેવે પ્રબંધ કર્યો છે મંડળીની અંદર ખ્રિસ્તના રૂપમાં, કે જે તમારા માટે પૂરતો અને પ્રાપ્ય છે. There is no other way. બીજો કોઈ એના સિવાય તમને શાંતિ, તૃપ્તિ, આનંદ આપી શકતો નથી. કેવળ ખ્રિસ્ત. સમજ પડી? એ છે એણે મૂક્યો. તો આ 2-3 વિચાર હતા કે જે આપણને એની યાદ અપાવે છે, આપણને રિમાઇન્ડ કરાવે છે કે પ્રભુએ આપણને શાના માટે મૂક્યો. જો થોડો નવો કરારમાં એનો પ્રકાશ બી જોઈ લઈએ. મારો તો મોટા ભાગનો સમય એક જ વિચારની ઉપર જતો રહે છે અને ઘણું બધું મારે જે આપવાનું હોય છે તે અપાતું નથી. બટ આની હવે જે પ્રમાણે નવા કરારમાં બી આ જ વાત પ્રભુએ કહી, હો વૈતરું કરનારાઓ તથા સગળા ભારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો, હું તમને વિસામું. આઈ વિલ ગીવ યુ રેસ્ટ ઇન ધ વિલ્ડરનેસ. ક્યાં વાંચીએ છીએ? માથીની સુવાર્તા 11મો અધ્યાય, તેની 28મી કલમમાં એ કલમ આપણે વાંચીએ છીએ. તે આપણને તૃપ્તિ આપે છે. એના માટે જ તે આવ્યું. આપણા બોજા ઉંચકી લેશે, આપણી ચિંતાઓ, આપણા પ્રશ્નો ઉંચકી લેશે. ધન્ય હો કે યહોવાને કે જે રોજ રોજ આપણા બોજાઓને ઉંચકી લેશે. તે આપણો ભાગ આનંદદાયક ઠેકાણે પાડે છે. ક્યાં પાડે છે? આનંદદાયક ઠેકાણે પાડે છે. હા, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 16મો અધ્યાય જોઈ લે, 2 કલમ ત્યાં આગળ. ગીતશાસ્ત્ર 16, 5 અને 6. ગીતશાસ્ત્ર 16, 5 અને 6. હા, તે મારો પ્યાલાનો ભાગ છે. હા હા હા, મારો ભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. ડીડ યુ એવર થિંક ધેટ એ આનંદદાયક ભાગ શું તમે લીધો? શું તમે એ જાણ્યું કે કેટલો બધો ખ્રિસ્તે આપણા માટે પ્રબંધ કર્યો છે, જેથી કરીને આપણને તૃપ્તિ મળે, આપણને શાંતિ મળે, આપણને આનંદ મળે. આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તાની અંદર સોળમો અધ્યાય 33મી કલમ. હા, વાંચો 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 ઝડપથી. હા હા, યુ હેવ અ ટ્રબલ ઇન ધ વર્લ્ડ. શું કહે છે? જગતમાં તમને સંકટ છે. આ દેવનું વચન છે વાલાઓ. કોઈ એમ નહીં કહે કે તમને સંકટ નથી. છે જ સંકટ. જગતમાં તમને શું છે? સંકટ છે. પણ શું કહે છે? મેં જગતને ધીરજ રાખો. હા, શું કહે છે? હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. 14મો અધ્યાય 27મી કલમ. 14:27. હા હા, તમારા ટ્રબલની અંદર, આપણા ટ્રબલની અંદર શું આપણને તે આપણને આપે છે? શાંતિ. પછી હા, જગતની રીતે નહીં. પછી હા હા, બીવા પણ ન દો, વ્યાકુળ થવા પણ નહીં દો. બનશે એવી સ્થિતિવાળાઓ બેચેન બની જશો, અલોન થઈ જશો, બધા જ તમને મૂકી દેશે. કોઈ તમારી સાથે ઊભું નહીં હોય એવું પણ બનશે. પણ કદી જ ભૂલતા નહીં, તમારો પ્રભુ તમને છોડશે નહીં, તમને મૂકી દેશે નહીં. આ લખેલું છે, જો તમે, હું તને કદી મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. ઇઝ અ ટ્રસ્ટવર્ધી, વિશ્વાસયોગ્ય પ્રભુ છે. કદી જ પોતાના વચનથી ફરતો નથી. કદી જ પોતાના વચનથી માણસ નથી કે હું ફરી જાઉં, બોલીને ફરી જાઉં. કદી જ બોલતો નથી, ફરતો નથી. એ પોતાનું વચન પાડે છે, આપણને યાદ કરે છે. તેણે ઇબ્રાહિમના આપેલા વચનો આજ સુધી પૂરા કરતા આવ્યો. ઇસ્રાયેલ બધા નિષ્ફળ ગઈ, બધા નિષ્ફળ ગયા, પણ એ પોતાના વચનથી ફર્યો નહીં. હું હવે ફરી જાઉં છું, એ લોકો ફરી ગયા એટલે હું બી ફરી જાઉં છું, એવું ફરતો નથી પ્રભુ. આપણને
વચનને ફૂલફિલ કરે છે. આપણા સંદર્ભમાં જે કંઈ બી એણે કીધું છે, હી ઇઝ ફૂલફિલિંગ, ઇઝ પ્રોવાઈડ અવર નીડ. આપણી જરૂરિયાત પૂરી કરશે. આપણી કોઈ માંગણી, કોઈ પણ સારું આનું તે આપણાથી પાછું રાખશે નહીં. ગીત 84:10 કલમ, તે કોઈ પણ સારું આણું ન્યાયથી પાછું રાખશે નહીં. સિંહોને તંગી પડે છે, ભૂખ વેઠવી પડે છે, ગીત 37 વાંચીએ છીએ, પણ જે કોઈ તેના પર ભરોસો રાખે છે તેને કોઈ પણ સારા વાનાની અછત રહેશે નહીં. ફિલિપી 4:6 શું વાંચીએ છીએ? તે આપણી અરજો ગરજોને સાંભળે છે. વાંચો ફિલિપી 4:6. એ અરજો, આપણી અરજો પ્રત્યે તેના કાન ખુલ્લા છે. આપણી આંસુઓને તે પોતાને કુપીઓમાં રાખે છે. હજુ તો તમે બોલતા હશો તે પહેલાં તો હું તે સાંભળીશ, અને હજુ તો તમે હજુ તો એની આગળ રજૂઆત કરશો એ પહેલાં તો તે તમારા માટે કામનો આરંભ કરી દેશે. વાંચો ફિલિપી 4:6. કશાની ચિંતા ન કરો. હા, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે હા. આભાર સ્તુતિ સહિત હા. તમારી અરજો ઈશ્વરને જણાવો. હા, તમારી અરજો. વોટ ઇઝ યોર રિક્વેસ્ટ? વોટ ઇઝ યોર પ્રેયર? હી ઇઝ લિસન, હી વિલ લિસન. તે સાંભળશે અને એના આપણા માંગ્યા અને કલ્પ્યા કરતાં અધિક આપણા માટે કરશે. પહેલું પિત્તર 5:7 વાંચો. પહેલું પિત્તર 5:7. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, હા કેમ કે તે તમારી સંભાળ હા, કેમ કે તે તમારી સંભાળ રાખે. રાખે. સર્વ ચિંતાઓ તમારો નાખે. શત્રુ ચાહે છે કે આપણે અરણ્યની અંદર નાશ થઈ જાય. શું થઈ જાય? આપણે શું થઈ જઈએ? ડિસ્ટ્રોય. યાદ રાખજો, હંમેશા મગજમાં યાદ રાખજો. તમારી મજલ પૂરી ન થાય માટે પુષ્કળ પ્રયત્ન કરશે. તમે નિર્ગીત થઈ જાઓ, તમે સ્થગિત કરી દો, તમે ચાલવાનું બંધ કરી દો, તમે તમારી બીજી સુખ સુવિધાઓ શોધવા માંડો, અરણ્યની અંદર બીજા બધા તમારા પોતાના રસ્તા શોધવા માંડો. એવા બહુ પ્રયત્ન તે કરશે. પણ આપણે જે દેવનો પ્રબંધ છે તેની ઉપર આધાર રાખવાનો છે. શું કરવાનું છે? દેવનું પ્રબંધની ઉપર. એના તરફથી જે વાના છે, જે અનંતકાળી સુધી તકનારા છે, તે વાનાઓની તરફ આપણે ધ્યાન રાખવાનું. જે પ્રભુ નથી આપતો તે સ્વીકારવાનું નથી અરણ્યની અંદર, નહીં તો ડિસ્ટ્રોય થઈ જઈશું. શું થઈ જશો? નાશ થઈ જશો. પ્રભુની સ્તુતિ થાવ, આપણે નાશ થતા નથી. પહેલું કરંથી જેનો 2 કરંથીયન, માફ કરજો, બીજું કરંથીયનો, આવી 1-2 કલમ છે, જોઈ લો. 6 અધ્યાય પાઉલ લખે છે, પ્રભુની સ્તુતિ થાવ આ કલમોના માટે. 9મી કલમ વાંચો. 6 ને 9, 9 ને 10, 6, 9 ને 10 બધા સાથે મળીને વાંચીએ. મળી ગયું બધાને? વાંચીએ. અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને, જાણે મરતા હોઈએ એવા છતાં જુઓ અમે તો જીવતા છે. શિક્ષા પામેલાઓના જેવા છતાં મારી નંખાયેલા નથી. શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છે. દરિદ્રી જેવા છતાં ઘણાના ધનવાન કરીએ છીએ. નાદાર જેવા છતાં સર્વ સંપન્ન છે. વોટ અ બ્લેસડ વર્ડ ઇટ ઇઝ. ઇઝ ઇટ નોટ ટ્રુ? શું આ સાચું નથી? હા, ઇઝ ઇટ ટ્રુ? ધોઝ હુ આર વોક અકોર્ડિંગ ટુ હિમ, એના પ્રમાણે જેઓ જીવે છે, એના પર આધારિત જીવન જીવે છે, દુઃખી છે, વિપત્તિમાં છે, શોકાતુર છે. મારી પાસે સમય નથી, તમે વાંચજો 1 કરંથીના, 2 કરંથીના 1લો અધ્યાય. કેવી વિપત્તિઓ તેઓની ઉપર આવી પડી, કેવા દુઃખો, એમ મરી જ જતે એમ કે છે. અમને જીવવાની આશા પણ છોડી દીધી હતી. એવા પરિસ્થિતિમાં જેને જવું પડ્યું. તમારો મિત્ર, આપણો મિત્ર ભાઈ નિખિલનો ભાઈ, તમે જાણો છો, તમે મળી પણ આવ્યા. હાઉ હી ફેસ્ડ that condition. Rahul, is that easy condition? No, it is not easy. આપણામાંથી જો એમાંથી પસાર થવું પડે, કેન યુ ઇમેજિન? જો આપણે એમાંથી પસાર થવું પડે, સમજ પડે હું જે કહેવામાં આવું છું. આ બધું હોવા છતાં પણ એની વચ્ચે પણ આપણા માટે હોપ છે, આપણા માટે શાંતિ છે, આપણા માટે આનંદ છે. કેમ? કારણ કે એ પ્રબંધ કરે છે. એ પ્રબંધ કરે છે. જો તમે એ રીતે જીવવાને શીખશો તો આવી સ્થિતિની અંદર સર્વાઈવ કરશો, નહીં તો નાસી પાસ થઈ જશો, દુઃખી થઈ જશો, મૂકી દેશો. શેતાન ભયંકર હુમલા લાવે છે, યાદ રાખજો, ડિસ્ટ્રોય કરી દેવા માટે.
અરણ્યમાં આપણો નાશ થઈ જાય માટે પુષ્કળ પ્રયત્ન કરે છે અને કરશે જ. જો તમે મેજ નહીં સમજશો વાલાઓ તો તમે દુઃખી જ થશો. સમજ પડી? તેણે આપણા માટે એ પ્રોવિઝન કરેલું છે. એણે અરણ્યને ફેરવી નાખ્યું છે. શું કર્યું છે? એણે અરણ્યને ફેરવી નાખ્યું છે. એણે અરણ્યને એદેનવાળી કરી નાખી છે. યશાયાનું પુસ્તક 32મો અધ્યાય. યશાયા 32મો અધ્યાય. યશાયાનું પુસ્તક 32મો અધ્યાય 15મી કલમ વાંચો. 15 અને 16. જ્યાં સુધી કે ઉપરથી હા આત્મા આપણા પર રેડાય હા. અને અરણ્ય ફળવંતવાળી થાય ને ફળવંતવાળી વન સમાન ગણાય. ફળવંતવાળી વન સમાન ગણાય. અચ્છા, ત્યાં સુધી એમ થશે. ત્યાં સુધી. ક્યારે? જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય. ધ સ્પિરિટ ઓફ ગોડ અહીંયા મોકલવામાં આવ્યો. દેવનો આત્મા મોકલવામાં આવ્યો છે. આપણા જીવનને હરાભરા રાખે છે. અરણ્યની મધ્યમાં. સમજ પડી? એ એદનવાડી જેવા બનાવે છે. એ એદનવાડીમાંથી વન જેવા બનાવે છે આપણને. લીલાછમ ફળથી ભરપૂર. આપણો પ્રભુ જ્યારે એક જગ્યાએ ગયો, અંજીરીમાં ઋતુ હતી, લીલુંછમ હતું, પણ ફળ નહોતા. તરત એને શ્રાપ આપ્યો, સુકાઈ ગઈ. આજે ઘણાના જીવન એવા હોય છે, બહારથી બહુ લીલાછમ દેખાય પણ ફળ હોતા નથી. જ્યારે પ્રભુ પાંગે છે, ફળ હોતા બહારથી બહુ લીલું લીલું દેખાય, બટ નો ફ્રૂટ એટ ઓલ. પ્રભુ આપણને ફ્રૂટફુલ થવા માંગે છે ઇન ધ વિલ્ડરનેસ. બહુ બધા મારી પાસે રેફરન્સીસ છે, બટ આઈ ડોન્ટ હેવ ટાઈમ મચ. પણ યર્મિયાના પુસ્તકની અંદરથી બી અરણ્ય અને તે એના જેવા બનાવશે. જો એક બે કલમ જે ખાસ કરીને સાઉથ ગુજરાતના માટે પ્રભુએ આપ્યા હતા, એવું હું તમને કહી દઉં. આ વચનથી અમે સાઉથ ગુજરાતમાં સેવાનો આરંભ કર્યો. આ વચનથી અમે લોકોએ આ જગ્યા મૂકી. આ વચનથી પ્રભુ અમને એન્કરેજ કર્યા. એ બી તમારી આગળ એક બે કલમ હું તમારી આગળ વેચી દઉં. જોઈ લો, યશાયામાં જ છે એટલે હું કાઢી દઉં. 41મો અધ્યાય, યશાયા 41 અને 7 17. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે. હા, દુઃખી અને દરિદ્રી પાણી શોધે છે પણ તેને મળતું નથી. પણ મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ. હા હું ઇઝરાયલનો ઈશ્વર હા, તેમને તજીશ નહીં. તજીશ નહીં. અચ્છા, 18મી કલમ. હું ઉજ્જડ ડુંગરો પર નાળા હા, ઉજ્જળ ડુંગરોની ઉપર નાળા, ને ખીણોમાં કૂવા ખીણોની અંદર કૂવા કરીશ. હું અરણાઈને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા. સૂકી ભૂમિને કેવા કરી નાખીશ? ઝરા કરી નાખીશ. અચ્છા, 19મી કલમ. હું અરણાઈમાં એરેજ વૃક્ષ, હા, બાવળ, મહેંદી તથા તેલી વૃક્ષ રોપીશ. એમાં રોપીશ. અચ્છા, હું વનમાં દેવદાર, હા ભદ્રાક્ષ હા તથા સરળ ભેગા મૂકીશું. હા, હું મૂકીશ. અચ્છા, હવે ઝડપથી આવી જાઓ. બીજા 43મો અધ્યાય 18 ને 19મી કલમ. તમે હા, 19મી કલમ. 19મી કલમ. જુઓ, જુઓ, હું નવું કામ કરનાર છું. નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હા, હું તો અરણાઈમાં માર્ગ અરણ્યમાં માર્ગ, અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી. ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરીશ. અચ્છા, 20મી કલમ. જંગલના શ્વાપદો, હા, શિયાળો શિયાળો, તથા સામરૂપો હા, મને મને માન આપે. માન આપશે. કારણ કે હા મારા લોકોને એટલે મારા પસંદ કરેલાઓને પીડાવવા માટે, હા, પાવા સારું. કરેલાઓને પીડાવવા માટે હા હું અરણાઈમાં પાણી તથા ઉજ્જડ હા. પ્રદેશમાં નદીઓ કરી આપીશ. હા, ઉજ્જળ પ્રદેશની અંદર નદીઓ કરી આપું છું. અને પછી શું કહે છે? મેં આ લોકોને મારા માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આ આખી જગ્યામાં પ્રભુ આ વચનને પૂરું કરનાર છે. એવા વચનની સાથે દેવે અમને અહીંયા મોકલ્યા. હું નવું કામ કરનાર છું અને જો હમણાં જ નીકળી આવશે. હું અરણ્ય જેવી જગ્યાને વન જેવી કરી નાખીશ. હું તેમાં દેવદાર રોપીશ, હું તેની અંદર મહેંદી રોપીશ, હું તેમાં અરેન્જ વૃક્ષો રોપીશ, ફળવંતા તેઓને આપીશ. પ્રભુ આ વચનોને પ્રભુ પૂરા કરે એ ભરોસાની સાથે અમે આ સેવાનો આરંભ કર્યો. પ્રભુ કરશે ધીમે ધીમે. આ એનું કામ છે. ડ્રાયનેસ એ દૂર કરશે, અરણ્યની વેરંતા તે દૂર કરશે અને લીલાછમ બનાવશે. એવા બનાવશે ફળદાય કે જેથી કરીને બીજાઓ તેનાથી તૃપ્ત થશે, બીજાઓ તેનાથી આનંદિત થશે.
દુઃખી લોકો તેઓની પાસે આવીને તેઓને પૂછશે કે અમે શું કરીએ, અને જેઓ આ બનેલા હશે તેઓના માટે આશ્વાસન, ઉત્તેજન અને દોરડનું કારણ થશે. તેઓ દેવના માટે એવા લોકોને તૈયાર કરશે કે જે અનંતકાળમાં તેની સ્તુતિ ગાય. પ્રભુ આ સહાય કર્યા. તો કે વિલ્ડરનેસ પર જ મારો સમય પૂરો થઈ ગયો. આઈ થિંક વચનનો મારી પાસે બીજા 2-3 પોઈન્ટ છે, પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ફોરવર્ડ. હું આગળ જવા નથી માંગતો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ધીમે ધીમે આપણે શીખીશું. આપણને વી આર નોટ ઇન હરી. બરાબર. નેક્સ્ટ ટાઈમ જોઈશું. શત્રુની સામે તેણે મેજ બિછાવી છે. કોની સામે બિછાવી છે મેજ? હા, બિફોર માય એનિમી. કલમ વાંચી લઈએ. ગીતશાસ્ત્ર 23મો અધ્યાય. ગીતશાસ્ત્ર 23. પાંચમી કલમ વાંચીએ, બધા સાથે મળીને વાંચીએ. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તે મારા માથા પર તેલ રોડ્યું છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. પ્રભુની ઈચ્છામાં આની ઉપર જોઈશું જે પ્રકાશ છે. આ દાઉદ લખે છે, ઇન ધ વિલ્ડરનેસ હી એક્સપિરિયન્સ્ડ ધેટ ટેબલ બિફોર હિઝ એનિમી. શત્રુઓ એની પાછળ પડેલા, એને મારી નાખવાના માટે, એને પરેશાન કરવાના માટે, એને જીવવાનો પણ ફાંફા. ક્યારે કોણ ક્યાંથી હુમલો કરશે તેને ખબર નહોતી. એવી સ્થિતિમાં કે જ્યારે એનું જીવનું જોખમ હતું, એ એમ કહે છે કે આ ટેબલ, પ્રભુનું પ્રોવિઝન શત્રુઓના દેખતા બિછાયું છે. હવે લેટ મી ગીવ મી આન્સર. મને એક તમે જવાબ આપો. શત્રુ, બેટેલ બધું હોય અને આપણે શું શાંતિથી મેજ પર જમી શકીએ? હા, શત્રુ સામે જોતો હોય, જે આપણને મારી નાખવાનો છે, આપણે ડિસ્ટ્રોય કરવાનો છે, આપણી પાછળ પડેલો છે, શું આપણે એની સામે મેજ પર જમી શકીએ શાંતિથી? એ શાંતિથી જમે છે. દેટ ઇઝ ધ મિનિંગ. ધ સ્ટ્રેન્થ, ધ વિક્ટરી બાય ધ ક્રાઇસ્ટ, બાય ધ લોર્ડ. એ બતાવે છે. શું બતાવે છે? સામર્થ્ય, બળ અને જય ઈસુ ખ્રિસ્તમાં દેવ તરફથી આપણા માટે છે. ક્યાં? આપણા શત્રુઓની સામે. આપણે જોઈશું કેટલો બધો એ પાછળ પડે છે, પણ કશું જ કરી શકતો નથી. માર્વલસ પ્રિપેરેશન એણે પોતાની મેજમાં એ પ્રબંધ કરેલો છે. પ્રાર્થના કરવાના છે. થોડોક સમય પ્રાર્થના કરીએ. વલાઓ, જો તમે ચિંતામાં છો, જો તમે દુઃખી છો, જો બહુ બધા પ્રશ્નો છે તમારા મનમાં, કદાચ તમે મને નથી કહી શકતા, કદાચ તમે કોઈ બીજાને કહી શકતા નથી, કદાચ તમારા મા બાપને કહી શકતા નથી, તમારા મિત્રને કહી શકતા નથી, અંદર ને અંદર વિમાસણ. મને ખબર છે જુવાનોને બહુ પ્રશ્નો હોય છે. સો મેની ક્વેશ્ચન. કારણ કે જુવાનોને બહુ બધા પ્રોબ્લેમ હોય છે. મને ખબર છે કે હું પણ પસાર થઈને આવ્યો છું. જોકે હજુ પણ એટલી બધી મારી ઉંમર તો થઈ નથી, સફેદ વાળ થઈ ગયા છે, બટ આઈ નો જુવાનોને શું મુશ્કેલી હોય છે. એ બધાની મધ્યમાં યાદ રાખજો, પ્રભુનું તમારું એક પણ આંસુ પ્રભુના હૃદયથી દૂર નથી. જો તમે એના પર પ્રેમથી કરો છો અને તમે એના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છો, એક વસ્તુના માટે તમારા માટે પ્રભુએ પ્રોવિઝનને એ રાખેલું છે. તમારું એક પણ, જો તમારા માથાના નિબાળા એણે ગણેલા હોય, હાવ યુ આર પ્રેસિયસ બિફોર હિમ. કેટલા બધા તમે મૂલ્યવાન હશો, વિચાર કરો. તમારા માથાના વાળ બી એણે ગણેલા છે. તમે ક્યાં રહો છો, તમે ક્યાં છો, બધું તમારા હથેળી પર એણે કોતરેલા છે. તમારું ગુપ્ત જીવન, બાહ્ય જીવન બધું જાણવા છતાં બી તમને સ્વીકારેલા છે. તમારા માટે પોતાનો દીકરો પણ આપી દીધો છે અને એણે પણ પાછો રાખ્યો નથી. શું તે તમારી જરૂરિયાતના માટે, તમારા પ્રશ્નોના માટે, તમારી મુશ્કેલીઓના માટે આ કાળા કાન કરશે? નહીં કરે, નહીં કરે. કેવળ તમારે એના પર આધાર રાખવો પડશે. તમારે એને પુકારવું પડશે. તમારે એની સામે જોવું પડશે. લોર્ડ, ઓપન માય આઈઝ સો આઈ કેન સી વેર ઇઝ ધ ફાઉન્ટેન ઓફ ધ વોટર ઇન ધ વિલ્ડરનેસ. પ્રભુ, મારી આંખને ખોલ, મારા કાનને ખોલ કે હું જોઉં કે પ્રબંધ શું છે મારા દુઃખોના દિવસમાં, મારી મુશ્કેલીમાં, મારા યાત્રાના સમયમાં. એ ખોલશે આંખ, તમારું જીવન બદલાઈ જશે. આનંદથી ભરપૂર હશો તમે. એમ નહીં માનો કે પૈસા હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હું આ બધું તમને કહેવા નથી માંગતો, પણ આ બધું છે જ, છતાં મુશ્કેલીઓ હોય છે. બહુ સારો બિઝનેસ હોય તો પ્રોબ્લેમ નહીં આવશે, હું નહીં માનું. ત્યાં પણ આવશે.
ખેતરમાં સારું અનાજ થશે તો પ્રોબ્લેમ નહીં આવશે એવું નહીં માનો, તો પણ આવશે. ઘર સંસાર બની જશે, લગ્ન થઈ જશે, સારી પત્ની મળશે, બાળકો થશે, તો નહીં આવશે એવું નહીં માનો, તો પણ આવશે. પાછળ ને પાછળ કેમ? અરણ્ય સમાન છે બધું જ. તમને સમજાય છે હું જે કહું છું તો તમને સમજાય છે? પ્રભુ આપણો એ બધાની મધ્યમાં આપણા માટે તૃપ્તિ